રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવનું મોરબી પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પોલીસ પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલી। રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક આઈજી અશોક કુમાર યાદવે મોરબી જિલ્લા પોલીસ તંત્રની કાર્યક્ષમતા ને સજ્જતાની ચકાસણી અર્થે મકનસર સ્થિત જિલ્લા પોલીસ વડા મથક હેડક્વાર્ટરની મુલાકાત લીધી હતી। પોલીસ દળમાં શિસ્ત અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે યોજાતા આ વાર્ષિક નિરીક્ષણ કાર્યક્રમમાં રેન્જ આઈજીનું પોલીસ બેન્ડ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લામાં કાયદો ને વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા કરવાનો તેમજ પોલીસ જવાનોની શારીરિક અને માનસિક સજ્જતાનું મૂલ્યાંકન કરવાનો હતો। હેડક્વાર્ટર ખાતે આઈજી અશોક કુમાર યાદવની અધ્યક્ષતામાં એક વિશેષ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોરબી જિલ્લા પોલીસની વિવિધ પ્લાટૂનના અધિકારીઓ અને જવાનોએ શિસ્તબદ્ધ રીતે કૂચ કરી સલામી આપી હતી। આઈજીએ પરેડનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું ને જવાનોના ગણવેશ ટર્ન આઉટ તથા શિસ્ત અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો। ત્યારબાદ તેમણે પોલીસ વિભાગના વિવિધ યુનિટ, શસ્ત્રાગાર, વાહનો અને દફતરી કામગીરીનું પણ ઝીણવટભર્યું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો આપ્યા હતા। આ નિરીક્ષણનો સૌથી મહત્વનો ભાગ કાયદો અને વ્યવસ્થાની જાળવણી અંગેનું નિદર્શન રહ્યું હતું। જિલ્લામાં કોઈપણ સમયે રમખાણ ફાટી નીકળે અથવા ઉશ્કેરાયેલા ટોળા દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ થાય તેવી વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા પોલીસ તંત્ર કેટલું સજ્જ છે તેનું જીવંત નિદર્શન મોક ડ્રીલ રજૂ કરવામાં આવ્યું હતું। પોલીસ જવાનોએ ટીયર ગેસ, લાઠીચાર્જ ને રાયોટ કંટ્રોલના સાધનો સાથે વ્યૂહાત્મક રીતે ભીડને કાબૂમાં લેવાની પ્રક્રિયા દર્શાવી હતી। આ પ્રસંગે આઈજીએ પોલીસ જવાનોની સતર્કતાને બિરદાવી હતી।